દોસ્તો, એક નાનામાં નાનો સિક્કો ખૂબ જ મોટી બધી કિંમત આપી શકે છે. કેવી રીતે? તો દોસ્તો, આજના વિડીયોમાં હું તમને 1 રૂપિયાના એવા સિક્કા વિશે માહિતી આપવાનો છું જેની કિંમત લાખો રૂપિયા છે. મતલબ કે ખૂબ જ બધી કિંમત ધરાવે છે તે સિક્કો. તમે જેટલી માંગશો તેટલી મળશે, પણ આ સિક્કો તમારી પાસે હોવો જોઈએ. જો આ વિડીયોમાં જે પણ સિક્કો બતાવું છું તે સિક્કો કોઈ પાસે નીકળે મળી આવે છે તો તેને જેટલી માંગશે તેટલી કિંમત મળશે. જે તમે ધાર્યું નહીં હોય તેટલી કિંમત આ સિક્કાની થવાની છે. એક નાનામાં નાનો 1 રૂપિયાનો સિક્કો જેની કિંમત આપણે આજના વિડીયોમાં જાણીશું. તે પહેલાં આ સિક્કા વિશે માહિતી જાણવાની છે. જે ડિટેલ્સ આવે છે આ સિક્કાની તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જરૂરી હોય છે. તો હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું આજના ખાસ વિડીયોમાં. આ ચેનલ જેમાં તમને જાણવા મળશે કે એક જૂના સિક્કાની કિંમત અથવા તો નોટની કિંમત કેવી રીતે હોય છે અને તેની માહિતી શું હોય છે. તો આ વિડીયોમાં આપણે 1 રૂપિયાના સિક્કા વિશે જાણવાના છીએ, જેની કિંમત અને ડિટેલ્સ માહિતી બધું જ સમજશું. અને હા, આ સિક્કા વિશે આપણે પહેલા પણ વિડીયો બનાવેલા છે. જે લોકોએ જોયેલા હશે તેને ખબર હશે કિંમત અને માહિતીને, પરંતુ આ વિડીયો ખાસ જોવાનો છે તેને પણ, કારણ કે અત્યારે જે કિંમત અપડેટ છે તે વધી ગયેલ છે. ઓકે, તો આ સિક્કાનું મેટલ કોપર નિકલ આવે છે. હવે ડિટેલ સમજો. મેટલ કોપર નિકલ, વજન 6 ગ્રામ, સાઇઝ 26 mm અને શેપ સર્ક્યુલર સાઇઝમાં આવે છે. 1983નો આ સિક્કો જે હોય કોઈ પાસે, તે પહેલા તો જો આ સિક્કો 1982 થી લઈ અને 1991 સુધી લગભગ છપાયેલ છે, જેમાંથી આપણે કિંમતી સાલ છે તે જ લેવાના છીએ. અને સિક્કો તમારી સામે છે, વિડીયોમાં તમે જોઈ શકો છો. બસ આપણે વર્ષ ઉપર ધ્યાન આપવાનું છે કે કયા વર્ષમાં આ સિક્કો છે. જો આવો સિક્કો તમને મળી આવે છે તો હવે તમારે જોવાનું એ છે, આજે તમને ડિટેલ્સ બતાવી. મેટલ કોપર નિકલ હોવું જોઈએ, વજન 6 ગ્રામ હોવો જોઈએ, સાઇઝ 26 mm અને શેપ સર્કલ. ઓકે, હવે 1983, 1982 અને 1991 આમાં ખૂબ જ કિંમત છે આ સિક્કાની. અને હા, બાકીની સાલમાં પણ 1000-2000ની આસપાસ કિંમત છે, પરંતુ આપણે એક જ સાલ વિશે હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું જે તમને લાખો રૂપિયામાં કિંમત અપાવી શકે છે. જે સાલ છે 1983. 1983માં હૈદરાબાદ મિન્ટમાં હોવો જોઈએ. 1983ની સાલમાં જો કોઈ પાસે આ સિક્કો મળી આવે છે તો તેની કિંમત 5 લાખ રૂપિયા ચાલી રહી છે માર્કેટમાં. અને હા, કોઈ પાસે સારી કન્ડિશનમાં જો મળી આવે છે તો તેને આથી વધારે પણ કિંમત મળી શકે છે, 5 થી 10 લાખની આસપાસ. ઓકે, પરંતુ હા, 5 લાખ સુધી તો કિંમત અત્યારે ચાલી રહી છે. બાકી સિક્કાની કન્ડિશન ઉપર નિર્ભર કરે છે કે તેની કિંમત કેટલી થાય. ઓકે દોસ્તો, આ વિડીયોનો મકસદ આપણે આ એક જ સાલનો હતો. એક જ સાલમાં કિંમત જે કિંમતી છે, વધારેમાં વધારે કિંમતી છે. બાકી તો ઘણા સિક્કા ઘણી સાલ એવી પણ છે 1982, 1991 જેમાં પણ 60,000, 1 લાખ રૂપિયાની આસપાસ કિંમત છે. પરંતુ બીજી સાલ આપણે આ વિડીયોમાં નથી લેવાના, કારણ કે આ વિડીયોનો મકસદ એક જ સાલનો હતો, જે 1983, જેની વધારેમાં વધારે કિંમત છે. તો દોસ્તો, તમને જણાવી દીધી છે સિક્કાની ડિટેલ્સ અને તેની કિંમત. ઓકે, તો આ સિક્કો કોઈ પાસે હોય તો કોમેન્ટ કરી શકે છે. હું તેને ખરીદવાનો જો મારે નહીં હશે તો હું તમને આગળ બીજે સંપર્ક કરાવી આપીશ. અને બાકીના સિક્કા પણ તમારી પાસે કલેક્શનમાં કોઈ હોય જેની તમને લાગે કે આ સિક્કાની કિંમત થઈ શકે છે, ઓકે, જૂનો કોઈ સિક્કો હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. આવા વિડીયા તમને મળતા રહેશે અલગ અલગ સિક્કા અને જૂની નોટો વિશે. ઓકે, તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, જય હનુમાનજી દોસ્તો.